હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, હવે 2025નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. હવે ડિસેમ્બર મહિનો એક જ બાકી છે. તો આપ સૌની ડિમાન્ડ પ્રમાણે, આપ સૌની ઈચ્છા મુજબ 2025નું વર્ષ કઈ રાશિ માટે કેવું રહેશે, અથવા તો કઈ રાશિ માટે 2025નું વર્ષ ઉત્તમ છે, સારું છે, અને કઈ રાશિ માટે 2025નું વર્ષ નબળું છે, તો તેના માટે મેં આ ખાસ વિડીયો તૈયાર કર્યો છે. બરાબર ધ્યાનથી તેને જોજો અને સાંભળજો. તો 2025નું વર્ષ કઈ રાશિ માટે સારું છે, તો અગાઉ મારો વિડીયો જો આપણે જોયો હોય 2024નું વર્ષ કઈ રાશિ માટે કેવું, તો એ વખતે પણ આપણે વાત કરી હતી કે અત્યારે ગુરુ જે છે, આપણે જાણીએ છીએ કે ગુરુ એ દેવોનો દેવ છે. તો ગુરુનું પરિભ્રમણ સામાન્ય રીતે કોઈપણ રાશિમાં 1 વર્ષ સુધી રહેતું હોય છે, અને તે 1 વર્ષ દરમિયાન સારી ખોટી અસરો જે તે રાશિ માટે ચોક્કસપણે અનુભવાય છે. તો અત્યારે ગુરુનું પરિભ્રમણ વૃષભ રાશિમાં ચાલી રહ્યું છે. તો પહેલી જ દ્રષ્ટિએ આપણે જણાવી શકીએ કે 2025નું વર્ષ, એમાં પણ 2025નું વર્ષ મે મહિના સુધી, એટલે કે મે 2025 સુધી બેસ્ટ પીરિયડ જો 12 રાશિમાં હોય તો તે વૃષભ રાશિનો છે. એટલે વૃષભ રાશિ માટે 2025નું વર્ષ મે મહિના સુધી હજુ પણ ઉત્તમ છે. મે 2024થી મે 2025 1 વર્ષ વૃષભ રાશિ માટે હાલ ઉત્તમ ચાલી રહ્યું છે. કેમ કે ગુરુ વૃષભની પોતાની રાશિનો ચાલી રહ્યો છે, એટલે કે ગુરુ અત્યારે વૃષભ રાશિમાં છે. તો વૃષભ રાશિનો ગુરુ છે, તો વૃષભ રાશિ માટે કયા કયા કામ થશે, અથવા તો સારું કેવી રીતે ગણાશે વૃષભ રાશિ માટે, તો પહેલું આપણે જોઈએ તો લગ્ન થવાના સમાચાર મળે, લગ્નનું નક્કી થાય, સગપણ નક્કી થાય, નવી નોકરી મળે, નોકરીની તકો નવી મળે, જૂની નોકરી હોય તો બીજી નવી નોકરીની તક પણ મળે. પછી કેટલાય સમયથી નોકરીનું સ્થળ બદલાતું ના હોય, અથવા તો ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થતી ના હોય, તો વૃષભ રાશિ માટે આ વર્ષ ઉત્તમ એ રીતે ગણાશે કે નોકરીનું પસંદગીનું સ્થળ મળે, એટલે કે ઈચ્છિત સ્થળે ટ્રાન્સફર પણ થાય. ત્યાર પછી ધન લાભના યોગ ગણાય, કોઈપણ રીતે આર્થિક સુખ મળે, ના કલ્પેલી પ્રગતિ થાય, અભ્યાસમાં પણ પ્રગતિ થાય, ડિગ્રી મળે, વણ ઉકલ્યા કામ થાય, જે કામો પેન્ડિંગ હોય તે કામો અત્યારે પૂરા થાય વૃષભ રાશિ માટે. નવા ધંધા રોજગારની તક ઊભી થાય, જ્યાં આપણે કલ્પના ના કરી હોય એવી જગ્યાએ પણ ધંધા રોજગારની તક ઊભી થઈ શકે. મુશ્કેલીઓનો અંત આવે, કોઈના કોઈ પ્રોબ્લેમ હોય તો તે સોલ્વ થતા દેખાય. પછી ભાગીદારી, કેટલીક વાર દોસ્તો ભાગીદારીમાં નુકસાન અને તકલીફો પણ ઘણી બધી જોવા મળે છે. તો વૃષભ રાશિ માટે અત્યારે ભાગીદારી પણ ફળે. ત્યાર પછી નવો વ્યવસાય કંઈ શરૂ કરવો હોય તો તે પણ શરૂ કરી શકાય. વિદેશ ગમનના યોગ પણ ગણી શકાય. જમીન, મકાન, સોનામાં રોકાણ પણ ફળે. એનો અર્થ એમ કે વૃષભ રાશિ માટે અત્યારે બેસ્ટ પીરિયડ છે. જે કંઈ કામગીરી કરવામાં આવશે, જે નવા સાહસ, નવી કામગીરી કરવામાં આવશે, તે બધું ઉત્તમ રહેશે. ટૂંકમાં આ પીરિયડ વૃષભ રાશિનો છે. એટલે 2025નું વર્ષ મે મહિના સુધી વૃષભ રાશિ માટે ઉત્તમ છે. હવે વૃષભ પછી બીજી કઈ રાશિ માટે આ વર્ષ સારું રહેશે, તો કન્યા રાશિ માટે આ વર્ષ સારું રહેશે. એવી રીતે કે એના ભાગ્યમાં પલટાય, ભાગ્યમાં વધારો થાય, વારસો મળે, ધન લાભ થાય. કન્યા એટલે દોસ્તો પઠણ નામવાળા વ્યક્તિઓ. આર્થિક લાભ મળે, પ્રમોશનના ચાન્સ ઊભા થાય, બદલીના ચાન્સ મળે. ત્યાર પછી કન્યા પછી 3જા નંબરની રાશિ છે વૃશ્ચિક રાશિ, ય. તો વૃશ્ચિક રાશિ માટે સારું વર્ષ કેવી રીતે ગણાશે? મે 2025 સુધી લગ્નના ચાન્સ ઊભા થાય,
નવું પાત્ર જિંદગીમાં આવે, ભાગીદારી ફળે, સંતાનની પ્રગતિ જોવા મળે, પતિ પત્નીના સંબંધો સુધરે અને ભાગ્યમાં પલટો આવે. તો વૃશ્ચિક રાશિ માટે પણ આ સારો પીરિયડ ચાલી રહ્યો છે. ત્યાર પછી એના પછીની રાશિ છે મકર રાશિ ખ જ. તો મકર રાશિ માટે સંતાન યોગ બને. સંતાન ના હોય લાંબા સમયથી તો સંતાનના ચાન્સીસ શરૂ થાય. રમત ક્ષેત્રે પ્રગતિ થાય. મકર રાશિના વ્યક્તિનું સંતાનને સ્પોર્ટ્સ તરફ એની પ્રગતિ માટેના પ્રયત્નો થાય તો અત્યારે સફળતા મળે. સંતાનો અભ્યાસમાં પ્રગતિ કરે, ધોરણ 10, 12 તેમજ સારી જગ્યાએ એડમિશનના ચાન્સ સંતાનો માટે ઊભા થાય. પ્રેમ સંબંધમાં સફળતા મળે. સંતાનથી આર્થિક લાભ પણ મળે. પ્રેમ સંબંધ અને સંતાનની બાબત એટલા માટે અહીંયા અગત્યની મકર રાશિ માટે બને કે મકર રાશિનો ગુરુ અત્યારે મકર રાશિ માટે આ ગુરુ વૃષભ રાશિનો ચાલી રહ્યો છે. તો વૃષભ રાશિ માટે પણ આ ઉત્તમ વર્ષ ગણાશે મે મહિના સુધી. તો હવે દોસ્તો 2025નું વર્ષ કઈ રાશિઓ માટે તકલીફવાળું રહેશે એ પણ દોસ્તો બરાબર ધ્યાન રાખી લેજો. અગાઉ મેં એક સ્પેશિયલ વિડીયો મિથુન રાશિ માટે બનાવેલો કે મિથુન રાશિ માટે ખૂબ કપરો પીરિયડ ચાલી રહ્યો છે. તો મિથુન એટલે ક છ ગ. મિથુનની તકલીફો ચાલુ જ છે. ધાર્યા કામ ના થાય. કેમ આવું મિથુન રાશિ માટે? 12 રાશિમાં અત્યારે તકલીફ મિથુન રાશિને જ શા માટે છે? એનું કારણ એ છે દોસ્તો કે આ ગુરુ મિથુન રાશિ માટે 12મે ચાલી રહ્યો છે. વૃષભનો ગુરુ મિથુન માટે 12મે ચાલી રહ્યો છે. એટલે કોઈને કોઈ પ્રકારે વ્યય જોવા મળે. તો ધાર્યા કામ ના થાય. ગુરુ 12મે ચાલી રહ્યો હોવાથી ઓપરેશનનું પણ ધ્યાન રાખવું પડે. એક્સિડન્ટથી સાચવવું પડે. કોર્ટ કેસ પણ થાય તો એનાથી તમારે કાળજી લેવી પડે. મિથુન રાશિની આ વાત છે. તો મિથુન પછી દોસ્તો હવે કઈ રાશિની બાબત આવે છે? તો રાશિના નામ જાણી લેજો. તો મિથુન પછી સિંહ રાશિ માટે પણ સારા દિવસો નથી. બરાબર એક્યુરેટ રહેવું પડશે. તબિયતની કાળજી રાખવી પડશે. નાણાં વ્યયના સંજોગો બને તેનું ધ્યાન રાખવું. ત્યાર પછી કઈ રાશિ બીજી છે જેના માટે તકલીફવાળા દિવસો ચાલે છે? ધન રાશિ છે ભ ફ ધ. ધન રાશિ માટે 6ઠે ગુરુ ચાલી રહ્યો છે. તો તબિયત સાચવવાની છે. ભાગીદારીમાં કાળજી લેવાની છે. નાની બીમારીઓથી ધ્યાન રાખવાનું છે અને આર્થિક બાબતે સાચવવાનું છે. ત્યાર પછી છેલ્લી રાશિ કે જેને મે 2025 સુધી તકલીફો છે, થોડું ધ્યાન રાખવાનું છે. તો એમાં કુંભ રાશિ છે. ગ શ સ. માતાના આરોગ્યની કાળજી લેવી. ધન વ્યયના યોગ દેખાય છે. જમીન મકાનમાં નુકસાની બાબતે કાળજી લેવી. તો આ રાશિઓ માટે હાલ તકલીફવાળો પીરિયડ ચાલી રહ્યો છે. મિથુન, સિંહ, ધન અને કુંભ રાશિ. તો એ લોકોએ ખાસ કાળજી લેવાની છે. હવે આ સિવાયની બાકીની જે રાશિઓ છે તે લોકો માટે મે 2025 સુધીનો સમય મધ્યમ રહેશે. એટલે કે કોઈ નહીં નુકસાન કે નહીં નફો. એટલે કે સો પીરિયડ છે. કોઈ નવું કામ પણ નહીં થાય. કોઈ પ્રગતિ પણ ખાસ દેખાશે નહીં. સ્ટેડી પોઝિશન બાકીની રાશિઓ માટે રહેશે. તો દોસ્તો હું માનું છું આ વિડીયો આપને પસંદ આવશે અને આ વિડીયો પ્રમાણે તમે તમારું રાશિ જોઈને તમારું ધ્યાન રાખશો તો આ વિડીયો ખૂબ ઉપયોગી ગણાશે. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.